આણંદ શહેરમાં લોકોમાં ટ્રાફિકના નિયમોના પાલન માટે જાગૃતિ આવે તે માટે આજે બેડવા પાસે આરટીઓ કચેરીથી જનતા ચોકડી સુધીની ટ્રાફિક જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી। જિલ્લા માર્ગ સલામતી સમિતિ, જિલ્લા અને સિટી ટ્રાફિક અને મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત આજે ટ્રાફિક જાગૃતિ રેલી યોજવામાં આવી હતી। બેડવા આરટીઓ કચેરી ખાતેથી ટ્રાફિક જાગૃતિ રેલીને ડીવાયએસપી જે ચૌધરી, આરટીઓએ એનવી પરમારે લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલીને આરટીઓ કચેરીથી પ્રસ્થાન કરી ચીખોદરા ચોકડી, ગણેશ ચોકડી થઈ બોરસદ ચોકડી થઈને જનતા ચોકડી પાસે સમાપન કરાયું હતું। આ રેલીમાં ટીઆરબીના જવાનો હાથમાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરતા બાઇકો સાથે જોડાયા હતા, જ્યારે ટ્રાફિક પીએસઆઈ આરસી નાગુલ સહિત અધિકારીઓ તેમજ મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો વાહનો સાથે રેલીમાં જોડાયા હતા। જી સાહેબ, આજે રેલી કાઢવામાં આવી રહી છે, શું કહેશો? હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ઉજવવામાં આવેલો છે। તેમાં રોડ સેફટી રિલેટેડ પ્રોગ્રામ કરવામાં આવે છે। જિલ્લા કક્ષાએ આપણા આણંદ જિલ્લામાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે। આ પ્રોગ્રામમાં જે ડીલર એસોસિએશનના માણસો, મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ એસોસિએશનના માણસો અને બીજા પોલીસ તરફના સ્ટાફના માધ્યમથી રોડ સેફ્ટીની જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જે આરટીઓથી નીકળીને ગણેશ ચોકડી થઈને જનતા ચોકડી સુધી જશે। આણંદ જિલ્લામાં જે રોડ વપરાશ કરતા હોય, માર્ગ યુઝ કરતા હોય એવા રોડ વપરાશ કરનારને આપણે એક રોડ સેફ્ટીનો સારો મેસેજ આપી શકીએ અને જનજાગૃતિ ફેલાવી શકીએ, તે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે।